હેલો ગાઈસ, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવાર પડી ગઈ અને અમારે જવાનું છે. મમ્મી મામાના તો બાના ભેગી થવા જઈ હતી અચાનક. પછી ત્યાંથી કે સોનોગ્રાફી કરાવી અને એકવાર પેટ ચેકઅપ કરાવી દઉં, દવા લઈ લઉં. તો ચેકઅપ કરાવવા જાય તો ડૉક્ટરે કીધું કે હવે દાખલ થજો, ઓપરેશન કરવું પડશે. તો કાલનું ઓપરેશન કર્યું. ભાઈ, ભાભી, બેન, બનેવી, મોમાન, મમ્મી બધા એક જ છે કાલના. અને આજે રજા આપવાના છે ને આજે છે રવિવાર, બરાબર. શનિવારે ઓપરેશન કર્યું હતું બપોરે 3જી તારીખે. આજે 4થી તારીખે રવિવારે રજા આપવાના છે. તો અહીંથી અમે ગાડી લઈને જઈએ છીએ. એટલે પછી અહીંથી મોમાન ઘરેથી એને કોઈક બાધા છે તો બાધા કરીને દર્શન કરી અને પછી ઘરે એકન લાવી દેશું. તો 3જી તારીખ અને શનિવારે ઓપરેશન કરાવ્યું હતું. આજે 4થી તારીખ રવિવારે રજા આપવાના છે. હવે હા ને ગાઈસ, હાલ જ નીકળીએ 9:30 ગાડી તૈયાર કરીને મૂકી જો, બધું મૂકી દીધું. હવે અમે જઈએ. મોબાઈલનો ફોન આવ્યો હતો. લીપ નહીં મમ્મી જોડે આવી જઈશું ખબર કાઢવા. બોટલ ચાલુ છે મમ્મીના. હો તો બીજા બધા ઘણા દર્દીઓ છે પણ સક્સેસ થઈ ગઈ ઓપરેશન. હવે મમ્મીને રજા આપવાના. દાખલ થવું પડી. એ તો મેં કીધું ઘરેથી હું મમ્મી મોમાન ઘરે જઈને પછી અચાનક લાવી દીધા. તો હવે ગાઈસ અમે ને બધા ખાવા મોકલે. બિચારા રાતના પેલા એ કરતા હતા એટલે હવે એ લોકોને ખાવા મોકલે. પછી ખાઈ ના ભાઈ ને બનેવી મેં બધા બહુ હા તે બધા ખાવા મોકલે. પછી ખાઈ ના તે ખાઈ ના પછી અમે ઘરે જઈએ. આ બધી પાછળ દર્દી બધા ડૉક્ટર છે, બેન છે અને દવાખાનું એ સારું હોય ગાઈસ. પાટણમાં કૃષ્ણ હોસ્પિટલ. જો એ સારથી કોમ કે આવજો, બાય બાય. આવજો બટુ, હો આવજો કે એ તો અમને ખબર હે કે અમાર ભણ્યો બૂમ દઈને આલા હજુ શીખા મળાલા મમ્મી. વારો બારો તો ઉડાડજે. હાર આરે ને તું શું લાયા હમણે ના કાટમાં આવા દે દો. તું શું લાયા? હો આવજી હડે જતા રે હવે જમે આવી જશે કીધા ને. એક આ ઓમ જો ભાઈ અમાર દીક્ષિત ના સોળી બે રમસ અને નિશિત્યો અને 10:30 થયા. અને નિશિત છે ને એટલે નિશિત ને દીક્ષિતમાં પ્રોબ્લેમ થઈ જાય. નિશિત ને બે રમો હોય ને દીક્ષિતના પપ્પા લઈ જશે ખેતરમાં. અને અંધારામાં આવી ગઈ હું રસોડાની 1 મિનિટ લાઇટ કરું. આમાં નાવા ધોવાનું પતી ગયું 10:30. જાણના મમ્મીને ઓપરેશન કરાવીને આવ્યું ને તાણ વિડીયો ચાલુ કર્યો તો ભાઈ. તો તારનો અધૂરો હતો. 8 મિનિટમાં થોડો બ્લોગમાં ટાઈમ પણ હતો. અને મેં કીધું આજે વિડીયો એન્ડ કરી દઈએ. તો જો રમીલાબેન અહીંયા આરામ ઉપર છે ભાઈ. ફોન જોવો છે 10:30 ત્યાં જોવો ફોન જોવો. હા અને એને ઓપરેશન કરે તારનો ઠંડો પવને બહુ આવે એટલે મેં કીધું ઘરમાં રે આરામ કરો. અને કોમ વગર બહુ કાઢતા નહીં ને આખો દિવસ ગેન ચડે ને તો ગેનની ગોરીને એ ઊંઘી જ રહે મમ્મી, બરાબર. તો મેં કીધું થોડી વાર ફોન ને એવું જો તો મગજ ફ્રેશ થાય મમ્મીને. એટલે એને ફોન જોવા આપીએ છીએ. સવારે થોડો ચા નાસ્તો કરે છે પછી મગ આપીએ. અત્યારે થોડું ફ્રૂટ કાપીને આપશું. એના માટે થોડા દાળ ભાત ખાવાના હોય મોરા. તો કાલે દાળ ભાત બનાવ્યા હતા. કોક વેકવાય છે એની માં લુકડા ધોવા છે. કંગાળવાળું કોકાય તો મમ્મીને હા ને તો એવી રીતના તો એવું હલકો ખોરાક ખાવાનું કીધો. તીખું તરેલું ને એવું બધું ના પાડ્યું છે. જેમ કે તીખું તરેલું ખાય ને તો ઉધરસ આવે ને તો ટોકા દુખાય. એના માટે સાચવવાનું છે. તો કાલે દાળ ભાત આપ્યા હતા. આજે મગને થોડું રોટલી બે આપશું. આજે દૂધ ખીચડી આપીએ હે. અને ટોકા તોડાઈને આવે ને પછી સાંજે ઘી આપશું. સવારમાં શીરો મગ ને બધું આપશું. પણ ટોકા તોડાઈને આવે ને તો બધી ચોપડી વસ્તુ નહીં આપવાની એમ. પછી ટોકા તોડાવા જશું એટલે ડૉક્ટરને પૂછી લેશું કે ખાવામાં શું આપવાનું હોય શું નહીં. અને આ દૂરબીનવાળું ઓપરેશન કરેલું 3 ટોકા જ આવ્યા. હા પણ તો ઓપરેશન કહેવાય એટલે સાચવવું જરૂરી હા મમ્મીને. અને અમારા એવું છે કે આ શિયાળાનો દાડો, બરાબર. ફટ લઈને પેલું એ થઈ જાય. ફટ લઈને આખો દિવસ જતો રહે ખબર નહીં પડતી. ઘડીકમાં દીક્ષિત રાખવાનું હોય, વધવાનું હોય. મમ્મી થોડી વાર હલન ચલન કરાવી એને ગોળી આપવાની ખાવા આપવાનું.
પછી બેઠા હોય ને તો એક જણ ખબર કાઢવા આવે. આમ તો અમે કોઈને કીધું જ નહીં હાલ કે ઓપરેશન કરાયું હોય કે આવું, પણ જેમ બધા લોકોને ખબર પડે ને બધા લોકો ખબર કાઢવા આવે બરાબર. તો બધા જેવું કરે કે એક આવીને જાય ને તો ભાઈ બીજું જાય, એક બેઠું હોય ને તો બીજું આવે, એવી રીતના હે ને અમારે ચાલુ જ હોય એટલે ટાઈમ મળતો નહીં. બપોરે થોડી વાર મમ્મી ખાઈ પીને ઊંઘી જાય ને તો ભાઈ 4:30 વાગે ચા નાસ્તો કરવા મમ્મીને ઊભી કરીએ. 4:30 વાગે ચા નાસ્તો કરવા મમ્મીને ઊભી કરીએ ને તો મમ્મી બપોરે ઊંઘી જાય ને તો એના વાદે અમે પણ થોડી વાર આરામ કરી લઈએ. અને પછી એક ખબર કાઢનારું જાય ને તરત બીજું આવે, બીજું જાય પછી ત્રીજું હોય. એમ ગોમના અને વાહનાની જેમ ખબર પડે ને એમ ચાલુ જ છે. પણ જોકે અમે હગાવાલા કોઈ મહેમાનને હજુ કીધું નહીં કે ઓપરેશન કરાવ્યું હોય ને આવી રીતે. તો વિચાર એવો છે કે મમ્મીને ટોકાય તોડાય છેડ અને સારું થાય ને પછી એક જ દિવસે બધાને બોલાવી લેશું, એવો વિચાર. હવે જોઈએ શું થાય હવે. અને આમ શું કે ભાઈ પહેલાં સોશિયલ મીડિયા પછી પહેલાં મમ્મીની સેવા કરવી જરૂરી છે, મમ્મીને સાચવવી જરૂરી છે. સોશિયલ મીડિયા તો હજ એ તો જતું નહીં રહેવાનું, પણ મમ્મીને અત્યારે જે 1-2 મહિના આરામ કરે ને તો એને આખી જિંદગી હક થઈ જાય. પછી પાછળથી દુખાવો રહે અને બીજા પ્રોબ્લેમ થાય, એના કરતાં એના તબિયત સાચવો અને આરામ કરે એટલું સારું. એટલે આમ તો દિવસમાં ગમે ત્યાં લાઈવ કરવું હોય તો ટાઈમ મને મળે છે, પણ મેં કીધું ના ભાઈ એવી રીતે લાઈવ નહીં કરવું અને એવો ટાઈમ આપણે કાઢવો નહીં. મમ્મી પણ કાલે કહેતી હતી કે કેમ લાઈવ નહીં કરતી. મેં કીધું બસ એમ જ તને ટોકાને તોડાવવાનો પછી બીજી વાત. તો કિંજલે કાલ કહેતી કે પાર આવી જો લાઈવ કરવું હોય તો કરી દે. મેં કીધું ના ભાઈ એવી રીતે લાઈવ આપણે નહીં કરવું, એવું કોઈ ઉતાવળ નહીં અને કોઈ નહીં નહીં જતું બરાબર. અને તો જે દિવસે મમ્મીનું ઓપરેશન કરે ને 3જી તારીખે ઓપરેશન કરાવ્યું હતું, 4થી તારીખે અમે મમ્મીને ઘરે રજા લઈને આવ્યા. તો લગભગ આજે કઈ તારીખ થઈ? 8 તારીખ થઈ હશે. 3, 4, 5, 6, 7, 8, 8 તારીખ થઈ. આજે મમ્મીના ઓપરેશનના 6ઠ્ઠો દિવસ. એટલે હવે શનિવારે કીધું હતું ટોકા તોડા જવાનું, પણ અમે સોમવારે કીધું કે અમે સોમવારે આવશું બધા લોકો. તો પપ્પા જો અહીંયા હો ને ચા નાસ્તો કરેલો છે ને તો મજૂર માટે લઈને જઈશ ચા. જો ભાઈ હું વિડીયો ઉતારે પણ હું ફેસ લાઇટ કરવાનું ભૂલી જ જાય. પપ્પા અહીંયા ચા નાસ્તો બનાવી છે. હા એટલે મમ્મી તો સવારે ચા નાસ્તો ને બધું આપીએ, પણ આમાં એવું થયું કે મમ્મી જારનું ઓપરેશન કરાય ને તારના બોરે 10 મજૂર આવે. ના પપ્પા થોડી વાર દીક્ષિતને રમાડે ને તો અમારે કોમનો જલ્દી પરાઈ જાય. પણ વાહના છોકરા બધા રમવા આવે ને એટલે દીક્ષિત રમે પણ 10 મજૂરનો બોરે હોય, 2 ટાઈમ ચા પાણી લઈ જાય. પછી વારા પરથી ખબર કાઢનારા ચાલુ હોય. પણ જો કે કોઈ નવા મહેમાન નહીં આવતું ને એટલું સારું, કારણ કે એ લોકોને ખવડાવવા પીવડાવવાનું ને એવું તો ભાઈ મમ્મીએ હચવાય નહીં, દીક્ષિતે હચવાય નહીં, એટલે એટલું સારું હોય. મમ્મીને હવે ને આરામ જ કરાવવાનો થોડા દિવસ. તો મેં કીધું થોડી વાર ફોન જો તો મગજ ફ્રેશ થાય અને આખો દિવસ ઊંઘી ના રહેજો. એટલે એને ખવડાવી પીવડાવી અને આ રૂમમાં અલગથી ને ઊંઘાડી જ રાખીએ, લાઇટો આપણે બંધ કરી દઈએ. એ આખો દિવસ ઊંઘી રહે ને તો થોડું મગજ ફ્રેશ થાય કોમ હોય એટલે. જો આ હવે નહીં ધોઈને આવ્યા છે, હવે રોતવાનું કરશું ગાય. સબ્જી માટે થોડા મગનું શાક કરી દઈએ, બીજું કુબીન બુબી બધું સમારીને મૂકીશું. ખાઈ જાઓ બેટું, આ વેફર ખાઈ જાઓ. આ 2 રમો એકન લપસણી. તો ચાલો અમે પણ હવે ફરીથી ચા નાસ્તો કરી લઈએ. ટાઈમ ઘણો મળે છે પણ હવે સોશિયલ મીડિયામાં થોડા દિવસમાં ઓછું રહેવા વિચાર કે અઠવાડિયાની આસપાસ પછી લાઈવ કરશું. અમે હવે ચા નાસ્તો કરી દઈએ, મમ્મીને થોડા ફ્રૂટ ખાવા આપી દઈએ. ચલો ગાઈસ આ વિડીયો ને ભાઈ ગાઈસ દીક્ષિત મારું માથું ઓરાવશો, તેલ નાખી દીધું છે મેં પણ ઓરાવ હેડો. અને ગાઈસ બીજી વાત એ ખાસ એ કહેવાની કે મમ્મીને જે ઓપરેશન કરાવ્યું ને કોથળીનું કરાવ્યું છે, એટલે કોથળી કઢાવી દીધી છે બરાબર. એટલે કોથળીનું ઓપરેશન કરાવ્યું છે અને દૂરબીનથી કરાવ્યું છે, એટલે બહુ ટોકા નહીં આવ્યા, પણ ઓપરેશન એ ઓપરેશન મમ્મીને હાચવવી જરૂરી છે. એકદમ હરવે હરવે ઓરાવો, હું તને ઓરાવું ને એવી રીતના. હા દીક્ષિતભાઈ એકદમ હરવે હરવે હો ને, કેવી રીતના જો તું તો ખેંચું બુડા માથું. ભાઈ આમાં દીક્ષિત ને ચાના ટાઈમે કેળું હાથમાં લઈને ફરે છે. હા કેળું ખાવું ભાઈ મને એમ કહે છે. હા અને આ બાજુ પાહો ચા મૂક્યો છે, પપ્પા ચા મૂકી પી અને તો મજૂર માટે લઈને ગેસ બોરે. રમીલા બેન જાગ્યા છે. હવે જો નવરાય તો ઓરાઈને ઊંઘ્યા બપોરે. માથું ઓરાવાનું તો ચા નાસ્તો કરીને માથું ઓરાઈ દઈએ. અમે પણ ચા પી લઈએ, મારું પણ માથું ઓરાવાનું છે તો ઓરાઈ દઈએ. અને ગાઈસ આ બ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા લોકો આવજો. જો દીકરી લાઈક શેર કરજો કે લાઈક.
જય દ્વારકાધીશ. જો એમ કે જય દ્વારકાધીશ. ચાલો ગાઈસ, અમારા છોકરાને ચા પીવાનું બાકી છે તો અમે પણ ચા નાસ્તો કરી લઈએ. આવજો બધા.